બેટા હજી તારે 2 વર્ષ સેવા કરવાની છે. 2028ના મેના સવારે 7:45 અને 12 સેકન્ડે ગુજરી જશે. એટલે કહું મમ્મી બધી વાત સાચી છે, પણ મને કૃષ્ણ ભગવાનની એક વાત ના ગમી. એટલે કે શું બેટા? એમણે કહે છે કે એમાં એમણે લખ્યું કે તમે ધ્યાન મારફતે જે આત્મા શરીર છોડીને જાય છે એનો સંપર્ક કેવી રીતે કરી શકો. જે ઘટના બનવાની છે એ પહેલાં તમને કહી દે છે, આત્માએ કહી દીધી. કહી દીધું. એવી અદ્ભુત શક્તિ કે કોઈ પણ વ્યક્તિના કપાળમાં જોઈએ સેન્ટરમાં એટલે એની મૃત્યુની તારીખ, કલાક, મિનિટ અને ક્ષણ લખી નાખે. બહાર એક માણસને ઊભો રાખેલો કે ભાઈ મહેરબાની કરીને અંદર જઈને કોઈ આંખમાં આંસુ પાડવાના નહીં, અને જો આંસુ પાડશો તો અંદર 2 અમારા વોલેન્ટિયર છે જે તમને ધીમે ધીમે ચૂંટલી ભરે એટલે તમારે બહાર જતા રહેવાનું. નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં એક વ્યક્તિ વિશેષ પધાર્યા છે જેમનું નામ છે શ્રી અરુણભાઈ ચતુર્વેદી. અરુણભાઈ, તમારું સ્વાગત કરું છું. નમસ્તે મિત્રો, નવી સવારમાં આ એક વિડીયો સાવ જુદો છે. જુદો છે પણ નવો નથી, કારણ કે નવી સવારમાં અમે મૃત્યુ પછીનું જીવન, મૃત્યુ પછીનો પ્રદેશ એ વિશે ઘણા વિડીયો બનાવી ચૂક્યા છીએ. ઘણા લોકોને ખબર હશે જ કે કોરોના પછી મને એન્ઝાયટી થઈ ગઈ હતી, એટલે આપણું જે મન હોય એ થોડું ડિસ્ટર્બ થઈ જાય એવું મને થયું હતું. એ પછી દવાઓની સાથે સાથે યોગ, ધ્યાન હું કરતો હતો, અને એક ડૉક્ટરે મને થોડાક પુસ્તકો વાંચવાની ભલામણ કરી હતી. એટલું જ નહીં, એ પુસ્તકો મારા હાથમાં આપી દીધા. એ પુસ્તકો હતા મૃત્યુ પછીના જીવનના. તો એ પુસ્તકો વાંચીને મને ખૂબ સારું લાગ્યું, અને પછી તો મેં મૃત્યુ વિશેના વિશ્વના જેટલા જ મહત્ત્વના પુસ્તકો છે એ બધા હું મંગાવતો ગયો અને વાંચતો ગયો. અને મને એવું લાગ્યું એ વખતે કે આ રહસ્યમય પ્રદેશ છે ને મૃત્યુ, એને કારણે લોકોને ડર બહુ લાગે છે. અને પુસ્તકો વાંચતા વાંચતા મને એમ પણ લાગ્યું કે મૃત્યુનો જ્ઞાત અથવા અજ્ઞાત ડર જો આપણા મનમાં હોય ને, તો આપણે જીવનને પૂરી રીતે અને સાચી રીતે જીવી જ ના શકીએ. કારણ કે મૃત્યુ જેવું કશું હોતું જ નથી. ખરેખર તો એ જીવન જ સળંગ જીવન જ હોય છે. એટલે ઘણા બધા પુસ્તકો વાંચ્યા, એમાં એક પુસ્તક મૃત્યુની પાનખરમાં વસંત, આ પુસ્તક પણ એ જ દિવસોમાં મને વાંચવામાં આવ્યું. અલબત્ત આ પુસ્તક વિશે મને ખબર હતી, ઘણા બધા લોકોએ આ પુસ્તક વિશે મને અગાઉ કહ્યું જ હતું, પણ પછી આ પુસ્તક મેં વાંચ્યું. મૃત્યુની પાનખરમાં વસંત. મૃત્યુ એ જીવનનો દુઃખદ અંત નથી, પણ નવજીવનનો શુભ આરંભ છે, એવી ટેગલાઇન છે. એના લેખિકા છે ડૉક્ટર ઉષા અરુણ ચતુર્વેદી. તો ઉષાબહેન, જેમણે ગાંધીયન અર્થશાસ્ત્ર ઉપર પીએચડી કર્યું, પ્રોફેસર, એમણે આ પુસ્તક લખ્યું છે. હવે પુસ્તકના લેખિકા એ છે, પણ એ પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે આપણને ખબર પડે કે અંદર જે લખે છે આખી વાત, એ તો એમની દીકરીની જ, એનું નામ સ્તુતિ. તો જાણે કે સ્તુતિ આ પુસ્તક લખતી હોય એવી રીતે ઉષાબેને અદ્ભુત પુસ્તક લખ્યું છે. હવે હું વધારે વાતો નથી કરતો. સ્તુતિ જેમની દીકરી હતી એ અરુણભાઈ, ઉષાબહેન અને અરુણભાઈની દીકરી સ્તુતિ, એણે જાણે કે આ પુસ્તક લખ્યું હોય એવી રીતે પુસ્તક લખાયું છે. અદ્ભુત પુસ્તક છે. તો હું આ પુસ્તક વિશે અરુણભાઈને જ પૂછવાનો છું, અને ઘણી બધી બીજી વાતો પણ મારે એમની સાથે કરવાની છે. અરુણભાઈ, નમસ્તે. 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 પહેલું જ મારે એ જણાવવું છે કે મારા નવી સવારના જે પ્રેક્ષકો છે એને આ પુસ્તક વિશે જણાવો, કે આ પુસ્તકનો પરિચય ટૂંકમાં આપો અમને. મારી જુવાન દીકરી સ્તુતિ માત્ર 13 વર્ષની ઉંમરે એક્સિડન્ટમાં મૃત્યુ પામી. અમારા માટે એ આઘાત અસહ્ય હતો. સ્તુતિ ખૂબ બ્રિલિયન્ટ હતી. એની બ્રિલિયન્સીની તો વાત કરવા જેવી જ નહોતી. એણે 13 વર્ષની ઉંમરે હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, પારસી ધર્મ, મુસ્લિમ ધર્મ, એ બધી ધર્મની ચોપડીઓ એણે 13 વર્ષની ઉંમરે વાંચેલી. હવે મુસ્લિમ માટે શું કરવું, તો ઉષા તો પ્રોફેસર, એટલે સ્કૂલ કોલેજમાંથી બધી ચોપડીઓ લઈ આવે, એટલે કુરાન કી કહાનિયા નામની ચોપડી આપી કે જેમાં મુસ્લિમ ધર્મ વિશે હોય. વાંચવા ખાતર નહીં, એણે મહાભારત વાંચ્યું, ગીતા વાંચી. એટલે કહું મમ્મી બધી વાત સાચી છે, પણ મને કૃષ્ણ ભગવાનની એક વાત ના ગમી. એટલે કે શું બેટા? એમણે કહે છે કે સ્ત્રીઓને એક શ્લોકમાં ક્ષુદ્રોની સાથે સરખાવે છે.
કે સ્ત્રીઓ અને ક્ષુદ્રોને આ બધા સરખા ગણાય. છે એક શ્લોક એવો છે. તો કે છે સ્ત્રી તો શક્તિનો અવતાર છે, તો એ કેવી રીતે ક્ષુદ્ર ગણાય ને એનો કેમ તિરસ્કાર કર્યો છે જાતિનો એમણે? ઓહ. આનો જવાબ તો અમારી પાસે નહોતો. અને આટલી નાની વયે આવા સવાલો થાય. આવા સવાલો. એ ગરબા રમે પણ ખરી, ગરબા લખે પણ ખરી. એના સ્કૂલમાં એ હંમેશા દિવાન બલુબેમાં પહેલો નંબર જ આવે. પહેલો નંબર આવે એટલું જ નહીં, પણ પહેલા પ્રશ્નનો પહેલો અક્ષર ને છેલ્લા સવાલનો છેલ્લો શબ્દના અક્ષર એ એકદમ મોતીના દાણા. બાકી સામાન્ય રીતે 10 મિનિટનો બેલ પડે એટલે લોકો ધડાધડ કરવા માંડે અને અક્ષરો ગરબડિયા થઈ જાય. ના, એટલે આટલી સુંદર ગાય પણ ખરી. બધું એનામાં શું નહોતું એ જ સવાલ છે. જ્યારે અકસ્માતમાં ગઈ ત્યારે દિવાન બલ્લુભાઈના ટ્રસ્ટીઓ એ દિવાન બલ્લુભાઈમાં ભણતી હતી, અમારે ત્યાં આવ્યા ને કહ્યું કે અમે એક બોર્ડની વિદ્યાર્થીની ગુમાવી એમ. એટલે સ્તુતિની બુદ્ધિ શક્તિ વિશે તો કશું કહેવા જેવું જ નથી. એ જ્યારે અકાળે મૃત્યુ પામી ત્યારે મને લાગે છે કે એક્સિડન્ટ થયેલો. એક્સિડન્ટ થયો આશ્રમ રોડ ઉપર. આશ્રમ રોડ છે. નવરાત્રિ હતી કદાચ. નવરાત્રિમાં લોકો ગરબા જોવા જતા હતા અને બાઇક ઉપર જતા હતા અને એમાં રસ્તામાં એક્સિડન્ટ થયો અને દેન શી ડાઈડ. અગત્યની વાત એ છે કે હું ને ઉષા બંને જણા એણે નક્કી કર્યું કે જે સ્તુતિ 35 કિલો વજન ધરાવતી હતી એ જગતમાં અદ્રશ્ય તો ના થાય, ક્યાંક તો એનું અસ્તિત્વ હોવું જ જોઈએ. જે આપણી સામે રમતી હતી, હસતી હતી, ગાતી હતી. અને આપણે કહીએ છીએ કે આત્મા અમર છે, તો એ વાત તો સાચી છે કે એ અમર આત્મા ક્યાં છે? એટલે મેં ઉષાને કહ્યું કે એક કામ કર, જે લોકો ખરખરો કરવા આવે એની જોડે તું બહારના ડ્રોઈંગ રૂમમાં ખરખરો કર. અને બહાર એક માણસને ઊભો રાખેલો કે ભાઈ મહેરબાની કરીને અંદર જઈને કોઈ આંખમાં આંસુ પાડવાના નહીં, અને જો આંસુ પાડશો તો અંદર 2 અમારા વોલેન્ટિયર છે જે તમને ધીમે ધીમે ચૂંટલી ભરે એટલે તમારે બહાર જતા રહેવાનું. એટલે ઉષાબેન બધાની જોડે વાતો કરે અને મેં મારું સંશોધન ચાલુ કર્યું. ઉષા MP આર્ટ્સ કોમર્સ કોલેજની પ્રિન્સિપાલ હતી, એટલે એણે લાઇબ્રેરીમાંથી મેં કહ્યું તું અને મૃત્યુ અને ડી અને ડેથ એ ઉપર આ બધા પુસ્તકો તું મને લઈને આપ. એમાં દાવર સાહેબનું પુસ્તક આવ્યું, પછી પેલા મુંબઈ સ્થિત પારસી ફેમિલી એનું પણ પુસ્તક આવ્યું. જીવાત્મા જગતના કાયદાઓ. હા, ઉત્તમ પુસ્તક હતું. અને પછી ધીમે ધીમે કરતાં મારી પાસે રોહિત મહેતાના પુસ્તકો આવ્યા. રોહિત મહેતા એ મારા બંને જે બોમ્બે છે હતા, અજય હોરા એના મામા થાય. અને જ્યારે પણ રોહિતભાઈ અમારે ત્યાં અમદાવાદમાં લેક્ચર એવો આવે તો અમારે ત્યાં ઉતરે. એટલે અમારા પણ એને રોહિત મામા કહીએ. એટલે રોહિત મામાના કહ્યું કે અરુણ તો આ 2 પુસ્તક વાંચી જા. એ જ વખતે રોહિત મામા અમદાવાદમાં આવેલા. એટલે પછી અમે એના 2 પુસ્તકો બહુ જ મહત્ત્વના છે. એક છે મૃત્યુની સાથે સાથે, અને બીજું પુસ્તક ધ્યાનનું વિજ્ઞાન, સાયન્સ ઓફ મેડિટેશન, અને એનું ગુજરાતી એમના સિસ્ટરે કરેલું અને એનું નામ ધ્યાનનો માર્ગ. એ બંને પુસ્તકોમાં મૃત્યુ સાથે સાથે, એટલે આપણી સાથે મૃત્યુ જ્યારે જઈએ ત્યારે મૃત્યુની સાથે સાથે શું બને છે એની છણાવટ. અને બીજું પુસ્તક ધ્યાનનો માર્ગ, જે ખૂબ 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 મહત્ત્વનો છે. અને આ પુસ્તકમાં પણ એ ધ્યાનના માર્ગની ચાવી આપેલી છે. એમાં એમણે લખ્યું કે તમે ધ્યાન મારફતે જે આત્મા શરીર છોડીને જાય છે એનો સંપર્ક કેવી રીતે કરી શકો. એટલે મને થયું કે આ તો આપણે જોઈએ છે, આપણી સ્તુતિ ક્યાં ગઈ અને એના શું પ્રશ્નો છે એ જાણવું તો છે જ. એટલે એમાં એમણે મેડિટેશનની મેથડ બતાવી છે, ધ્યાનનો માર્ગ. એટલે મેં એમાં જે મારે ઈશ્વરની મારા પર એક અનંત કૃપા છે કે હું મારા મગજને જે આદેશ આપું એ પ્રમાણે મારું મગજ કામ કરે. તમે મને અમારી કોલેજમાં એકવાર શરત લાગી હતી કે માઇન્ડ પર કંટ્રોલ હોય તો તું અત્યારે સૂઈ શકે 12 વાગે એન્જિનિયરિંગ કોલેજમાં. મેં મને 2 મિનિટ આપો. એટલે 10 જણા, એક છોકરાઓ એમાં બેઠા અને હું બાજુના રૂમમાં ગયો. મેં તો મને 5 મિનિટ પછી ચેક કરજો તો હું સૂઈ ગયો ઘસઘસાટ. એટલે આ માત્ર ને માત્ર ઈશ્વરની ગત જન્મના અનંત કૃપા. એટલે ધ્યાનના માર્ગમાં માઇન્ડ ઉપર જ બધું છે. તમારે તમારા માઇન્ડને કમાન્ડ આપવાનો, શાંત બેસી જાઓ, તમારો શ્વાસોશ્વાસ નોર્મલ થવા દો,
અને અત્યારે હું તમને એ પદ્ધતિ બતાવું જ છું કે કેવી રીતે સંપર્ક કરવો આત્માનો. આંખો બંધ કરી અને તમારી દરેકે દરેક ઇન્દ્રિયોને એમ કહેવાનું કે તમે હવે બધા મને તમારી ઇન્દ્રિયોમાંથી નિવૃત્ત કરી દો. નિવૃત્ત કરી દો એટલે મારા કાનને શ્રવણ ઇન્દ્રિયને કહેવાનું કે તને કશું સંભળાતું નથી. આંખોને કહી દેવાનું કે તને હવે કશું દેખાતું નથી. નાકને કહી દેવાનું કે તને કશી સુગંધ આવતી નથી. મોઢાને કહી દઉં કે હવે તને કોઈ સ્વાદની અપેક્ષા નથી. પછી મનને એમ કરતાં નિર્વિચાર પરિસ્થિતિમાં આદેશ આપવાનો કે હવે મને કોઈ વિચાર આવતો નથી, હું નિર્વિચાર પરિસ્થિતિમાં છું. નિર્વિચાર પરિસ્થિતિમાં બેઠા પછીથી સ્તુતિનો જે ફોટો હોય એને યાદ કરવાનો. શરત, જો સ્તુતિ મળવા આવે તો જરાય આશ્ચર્ય પ્રગટ નહીં કરવાનું. એક આત્મા, પવિત્ર આત્મા તમને મળવા આવ્યો છે એવું સહજતાથી લેતા આવડવું જોઈએ. હા, મારી દીકરી આવી તો વાર્તા પૂરી. કારણ કે હવે દીકરી નથી, દીકરી પણ નથી. અને બીજું કે તમે જ્યારે એને જોઈને આંખમાંથી આંસુ પાડો છો કે મારી ત્યાં તમે પાછા પૃથ્વી પર આવી ગયા. તમે જે પરલોકમાં ગયા હતા એને મળવા માટે એને ભલે પાછા નીચે પછડાયા. એટલે આ બધી એની શરતોમાં તદ્દન નિસ્વાર્થ ભાવથી, નિર્લેપ ભાવથી, તટસ્થ ભાવથી તમારે સ્તુતિને મળવાનું. જરાય વિચલિત નહીં થવાનું. એટલે મેં સ્તુતિની જાતનું ધ્યાન શરૂ કર્યું. મને બધા કંટ્રોલ આપી દીધા. એની મૂર્તિ મારી સામે પ્રસ્થાપિત કરી અને 3 મિનિટમાં સ્તુતિ વાયુ સ્વરૂપે હાજર થઈ. કેમ છો પપ્પા? એ અવાજ પણ સંભળાય. હા, કેમ છો પપ્પા? તું કેમ છે? હું તો બહુ મજામાં છું. વાહ, ચાલો, અમને આનંદ થયો. અને પછી અમારો વાર્તાલાપ શરૂ થયો સ્તુતિ સાથેનો. તને માથા પર વાગ્યું, તારે કોનું સ્કૂટર તને વાગ્યું, કોનાથી તને એક્સિડન્ટ થયો, પછી તે પ્રાણ કેવી રીતે છોડ્યા, પ્રાણ છોડતી વખતે તને શું અનુભૂતિ થઈ, તું તારા આત્માને જોઈ શકતી હતી, તમારા એ આત્મા જે અહીંથી ગયો એનું બંધારણ શું છે, એ કયા ઈશ્વરી તત્વોનો આત્મા બનેલો છે એનું તું અમને કહે. તું સ્વર્ગ એટલે શું, તમે ત્યાં શું કરો છો, તમને ત્યાં કોણ મળે છે, તમને કોણ માર્ગદર્શન આપે છે, તમને ત્યાંના મહાત્માઓ શું કહે છે, અને તું પુનર્જન્મ લેવાની કે નહીં, તું પુનર્જન્મ ક્યારે લઈશ, તું અમારે ત્યાં આવીશ. આવા અનેક સવાલો હું એને પૂછતો અને દરેક પ્રશ્નોના એ જવાબ આપતી. અને પછી એક ક્રમ બની ગયો કે દર રવિવારે સવારે 6 થી 7:30 હું ધ્યાનમગ્ન થઈ જાઉં અને નિર્વિચારમાં પરિસ્થિતિમાં આંખો બંધ કરું ને સ્તુતિ મારી સમક્ષ પ્રગટ થાય. અને પછી તો એ આત્માની અકલ્પનીય શક્તિઓ વિશે ખબર પડી કે આપણે તો જાણે એવું લાગે કે આપણે તો પાંદડામાં પૂરાયેલા પક્ષી છીએ. જો પાંદડું ખોલી નાખીએ તો પક્ષી તો આકાશમાં ઉડે. એવી રીતે સ્તુતિબેને આ શરીરનું બંધન છોડી દીધું. પછી આપણે એને ગુરુ કહેવી કે શું કહેવી એ પ્રશ્ન છે. અને અમારા કુટુંબના દરેક પ્રસંગોમાં એની હાજરી હોય, એની ભવિષ્યવાણી હોય, એનું માર્ગદર્શન હોય અને બધું સરળતાથી હોય. અમારા કુટુંબમાં મારા દીકરાના લગ્ન હોય, 2 દીકરાના લગ્ન હોય, મારા કઝિન છોકરો શૌનક જે અમારે ત્યાં મુંબઈ ત્યાં ભણવા આવેલો એના લગ્ન હોય, કોઈનું મૃત્યુ થવાનું હોય. અને મારો સૌથી નાનો દીકરો નિયંત એ પણ ચેમ્પિયન રાઇફલ શૂટર છે. એટલે એણે પણ 15 વર્ષની ઉંમરે નેશનલ લેવલના 35 ગોલ્ડ મેડલ મેળવેલા અને 13 વર્ષની ઉપર એ ઓપન કેટેગરીમાં શૂટિંગમાં રમતો હતો.
હવે 13 વર્ષની ઉંમરે ઓપન કેટેગરી એટલે આર્મી, બધા આર્મી છે, નેવી છે, એર છે, બધાના જે ઓફિસરો હોય એની જોડે એ 13 વર્ષનો છોકરો રમે. એટલે સ્ટૂલ પર ઊભો રહે, કારણ કે રાઇફલ સુધી તો પહોંચી ના શકે, એટલે સ્ટૂલ પર બેસીને શૂટિંગ કરે અને એનું હંમેશા ગોલ્ડ મેડલ આવે. શ્રુતિને સ્વાભાવિક છે કે સૌથી નાનો ભાઈ બહુ જ વાલો હોય. એમ કહી શકાય કે નિયંતના બાળપણના જીવનમાં નિયંતને મોટો કરનાર સ્તુતિ જ હતી. એટલે સ્તુતિ જ્યારે પણ નિયંતની કોમ્પિટિશન હોય તો અલગ અલગ સ્ટેટમાં હોય, બેંગ્લોરમાં હોય ને દિલ્હીમાં હોય ને આસાનસોલ હોય ને. એટલે ઉષા સામાન તો ઉંચકી ના શકે રાઇફલનો, એટલે ઉષાની જોડે સામાન ઉંચકીને આસાનસોલ જાય. હવે સ્તુતિનું આમાં શું રોલ છે હું તમને કહેવા માગું છું કે આ આત્માઓની શું તાકાત છે. આસાનસોલની કોમ્પિટિશન શરૂ થાય 12 વાગે અને 12 થી 2 વાગ્યા સુધી ચાલે, અને 12 થી 2 વાગ્યા સુધીમાં એને 60 શોટ મારવાના હોય અને 500માંથી એને માર્ક મળે. 11 વાગે શરૂ થાય, 2 વાગે પૂરે. પછી એ લોકોને મેન્યુઅલ ગણવા પડે કે મારા માર્ક કેટલા આવશે, એટલે પેલું જે ટાર્ગેટ હોય એને પાસે લાઈન ગણિત કરે અને પછી કે ચલો પપ્પાને ફોન કરીએ. એમને ખબર કે પપ્પા સવારે 7 વાગે ધ્યાનમાં બેઠા હશે અને સ્તુતિબેન એ શું કહે છે એ આપણે જાણીએ. એટલે લોકોનો ફોન આવે કે પપ્પા સ્તુતિબેને શું કહ્યું. એટલે સ્તુતિબેન મને એવું કહ્યું કે તારા 557 માર્ક આવે છે 600માંથી, અને તક ના પપ્પા, અને તને ગોલ્ડ મેડલ મળે છે. પણ પપ્પા મને ના મળે ગોલ્ડ મેડલ, કારણ મારી બાજુવાળો છે ને એને 560 માર્ક ગણ્યા, મારા કરતાં 3 માર્ક વધારે છે એના મેન્યુઅલમાં. મેં કીધું મારો વિષય નથી, એ વિષય તારો અને સ્તુતિબેનનો. મને જે કહ્યું છે હું તો કહેવાનું તને. મેં કીધું એવું બનેલું. છેલ્લો શોટ ત્યારે તને કોન્ફિડન્સ ના આવ્યો એટલે તે ગન નીચે મૂકી દીધી. તો કે હા. મેં બધા તે 2 વાર નીચે મૂકી, શોટ લીધો, વિશ્વાસ ના આવ્યો તેને નીચે મૂક્યું. પછી તે એટલે બધાને થયું કે નોર્મલી શૂટિંગમાં એવું છે કે તમે 2 વાર નીચે મૂકો એટલે યુ આર આઉટ, તમારું કોન્સન્ટ્રેશન હલી ગયું છે. પછી એમ કે નિયંતે ફૂલ કોન્સન્ટ્રેશનથી શ્વાસ ઊંડો લઈ અને 2 હૃદયના ધબકારા વચ્ચેના સમયમાં ગોળી છોડવાની, એ રીતે એની 10માં ગઈ. મગે આવું હતું. મગે પપ્પા એક્ઝેક્ટલી આવું બન્યું હતું. બોલો. મગે કેમ? મેં કીધું તારો શૂટિંગનો લાઈવ વિડીયો મને સ્તુતિએ બતાવ્યો કે જો પપ્પા શૂટિંગ કરે છે. હવે શૂટિંગ કરે છે 11 થી 2માં, અને એનું પ્રસારણ મને સ્તુતિ કેટલા વાગે કરે છે? સવારે 7 વાગે. 7 વાગે જે ઘટના બનવાની છે એ પહેલાં તમને કહી દે છે, આત્માએ કહી દીધું. અને પછી 2 વાગે રિઝલ્ટ આવ્યું અને મને પપ્પા સ્તુતિબેન સાચા ગોલ્ડ મેડલ મને મળ્યો. વાહ વાહ વાહ. કહેવાનું શું છે કે સ્તુતિના મેસેજની અંદર ઘણું 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 ગૂઢ વિજ્ઞાન ભરેલું છે. આ પુસ્તકમાં પણ ઘણી વાતો છે, જેમ કે ઉષાબેન તો પ્રોફેસર, તો સ્તુતિબેનની વિદાય થઈ અને બીજા પ્રદેશમાં એ ગયા. પછી એક પ્રસંગ એવો આમાં નોંધાયેલો છે કે એમણે કહ્યું, મને લાગે છે કે અજયભાઈને ઇન્ડિકેશન એમણે આપેલું કે મમ્મીએ જે પેપરો તપાસેલા છે એમાં કંઈક ભૂલ છે કે પ્રશ્નપત્ર કાઢ્યું છે એમાં કદાચ કોઈક એવું કંઈક હતું. એ પ્રસંગ આમાં છે. એટલે આમાં એવું હતું, હા, હું જરાક પેલા નિયંતની વાતને ખાલી એક જ વાક્ય આપીને એ પ્રકરણને પૂરું કરવું. એટલે નિયંતના શૂટિંગના અનુભવ પરથી અમને સ્તુતિએ સમજાયું કે જે બનવાનું છે તો નિર્માણ છે. જે બનવાનું છે એ જ્યારે બનવાનું હશે ત્યારે જ બનશે અને યોગ્ય સમયે ઘટિત થશે, પણ એનું પરિણામ તો નક્કી છે પહેલેથી. એટલે ઘણીવાર આપણે જીવનમાં એમ થાય કે આનું શું થશે, ના, એ તો નક્કી છે. એટલે એના પરથી અમે અમારા જીવનનો બહુ મોટો સંદેશ લીધો કે મારું તમારું જીવન એ પ્રી રેકોર્ડેડ DVD છે, ફક્ત એનું પ્રસારણ આ જન્મમાં થાય છે. અને ઘણા પૂછે કે પેલો ખરાબ માણસ છે તો સુખી છે ને જે સારો માણસ છે એ દુઃખી છે, એનું કારણ શું? એટલે અમે એમ કહીએ કે ભાઈ જો ગત જન્મના કર્મો છે ને એટલે આ એની ગયા જન્મની DVD વાગે છે,
હવે એમાં એ શું બિહેવિયર કરે છે એના પરથી એના આગલા જન્મની ડીવીડી તૈયાર થશે. એટલે શૂટિંગની વાત હોય, મારા દીકરાઓના વિવાહની વાત હોય, એ બધાનું દીકરાના વિવાહ હોય, મારા દીકરાએ 70 છોકરીઓ જોયેલી. એટલે અમે કંટાળ્યા કે આ શું સારું, લોકોને 10 કિલો કાજુ ખવડાય, તું હાલા જ્યાં કહેતો નથી. પછી શ્રુતિ એમને કહે કે આજે જે છોકરી આવશે એ નિયતને પસંદ પડશે. અને એવું જ બને. એટલે પ્રતિકમાં પણ એવું થયું. સવારે મને કહું કે આજે જે છોકરી આવી છે ને એ મારી જગ્યા લેશે, સ્નેહા. અને અમે તો બધું બહુ જીવનમાં ગમત કરેલી. છોકરીઓ જોવાની હોય તો તમે યાર 50 ને 60 70 છોકરીઓ જો અમારો દમ કાઢો છો તમે. એ આવે એટલે અમે નાખતા સાખતા કરીએ, કાજુ ને બદામ ખવડાવીએ ને આમ તેમ. અને તું પછી નીચે ઉતરીને કલાક પછી કહે કે નહીં પપ્પા કેન્સર. બધું કામ કરતું ઘડિયાળ પહેર. જો તમને છોકરી પસંદ તો 5 સેકન્ડમાં જ પડે છે. તમને ઘંટડી વાગતા તો 2 મિનિટ ના થાય. પસંદ પડે તો ઘડિયાળ પહેરી રાખવાની, પસંદ ન પડે તો ઘડિયાળ કાઢી નાખવાની. તું ઘડિયાળ કાઢી નાખે એટલે અમે એ લોકોને મોડી ચા પીવડાવીને કાઢી મૂકીશું. એટલે ટૂંકમાં સુધી આત્મા આપણા કુટુંબના ભલે નિર્લેપ હોય પણ તમારી સાથે તમારા સુખ દુઃખના પ્રસંગોમાં, તમારી પ્રગતિમાં, એ બધામાં એનું માર્ગદર્શન અને એની હાજરી હોય છે. જેનો તમને અને તમારા પરિવારને અનુભવ થયો. કેટલા અનુભવ થયો. એટલે જ્યારે એણે જવાનું ઉત્તર તો પાપા હવે હું જઈશ. જ્યારે એણે મારી જોડે છેલ્લી વિદાય લીધી એ પ્રકરણ આપણે છેલ્લે લઈએ. પણ આ પ્રસંગ કયો? કારણ કે ડૉક્ટર અજય હોરા એ પણ બહુ મોટા ડૉક્ટર હતા સામાન્ય રીતે, અને ખૂબ જ માયાળુ, ખૂબ જ પરોપકારી જીવન જીવતા હતા. થિયોસોફિસ્ટ હતા. એ થિયોસોફિસ્ટ, એમના પેરેન્ટ થિયોસોફિસ્ટ, એના ગ્રાન્ડ બધા થિયોસોફિસ્ટ. થિયોપોસી એમના લોહીમાં. એટલે સુતીના ગયા પછી અમે બધા એક જ રૂમમાં સૂતા હતા. અમે રાત્રે સુતીના ગયા પછીના ચોથા દિવસે એકદમ ઉઠ્યા. અરુણ ઉષા ઊભા બેઠા થઈ જાઓ બધા કહે છે. કેમ? શ્રુતિ મને મળવા આવી હતી અને એણે મને એવું કહ્યું છે કે ઉષા તું આવતીકાલે ઇકોનોમિક્સનું જે પેપર નંબર 2 કાઢવાની છું એમાં તે પેપર બહુ અઘરું કાઢ્યું છે. આ પેપર તું કાઢીશ તો કોઈ પાસ નહીં થાય. તું પેપરના સવાલ નંબર 2 ને 3 છે ને એ બધા બદલી કાઢતું કહે છે. એ આઉટ ઓફ કોર્સ છે. અને ઉષાને કહ્યું, ઉષાએ તરત ફિક્સ કે હા તમારી વાત સાચી છે, 2 સવાલ તો આઉટ ઓફ કોર્સ છે. એટલે આખું પેપર બદલી કાઢ્યું રાત્રે. એટલે ત્યારે એમને પહેલો અનુભવ થયો કે શ્રુતિનું અસ્તિત્વ છે. એટલે અને એકવાર મારે ઘરે અજયભાઈ આવ્યા હતા. મેં કીધું અજયભાઈ ચલો આપણે બંને જણા શ્રુતિ માટે ધ્યાનમાં બેસીએ. અમે બંને જણા ધ્યાનમાં બેઠા સાથે. તમને નવી લાગશે. મેં જે શ્રુતિના પહેરવેશનું વર્ણન કર્યું એ એમનું, જે જગ્યાનું, જે ઝાડનું, જે ઓટલો, જે હિમાલયની એમાં જે જગ્યા મને દેખાઈ એ જ અજયભાઈને દેખાઈ. એટલે અમારા બંને શ્રુતિ એક જ સ્વરૂપે મળી. એટલે આત્માના અમરત્વની યથાર્થતા વિશે તો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી. આત્મા અમર છે જ. આપણે બોલવા ખાતર બધા બોલીએ છીએ પણ સમજતા નથી. હવે શ્રુતિ કહે છે કે હું અહીંયા ખૂબ સુખી છું. હું બંધનથી મુક્ત થઈ ગયું છું. હું જે ઈચ્છું એ કલ્પનાથી મેળવું છું. મારે આઈસ્ક્રીમ ખાવો હોય મારે કેટલી કલ્પના જ કરવાની કે આઈસ્ક્રીમ ખાવો છે તો મારી પાસે આખો આઈસ્ક્રીમ પાર્લર ગોઠવાઈ જાય. હું કોઈ પણ આઈસ્ક્રીમ ખાઈ શકું. મારે સરસ કપડાં પહેરવા છે, મારે ચણિયા ચોળી તો મારી પાસે અમે 100 ચણિયા ચોળી આવી જાય, હું ગમે તે પહેરી શકું છું. એટલે અમે એટલા બધા સુખી છીએ. જે ખાવું હોય, આઈસ્ક્રીમ ખાવો છે આઈસ્ક્રીમ, લાડુ ખાવો છે લાડુ. એટલે અમારા માટે ભૌતિક સુખો જેને આપણે કહીએ છીએ એ તો બધું ચપટીમાં જ અમને મળે છે. જ્ઞાન કેટલું સુંદર મળે છે. અમને અહીંના મહાત્માઓ નવા જીવન માટે તૈયાર કરે છે કે ગયા જન્મથી તમારી આ બધી ભૂલો છે એ તમે સમજો અને એમાં બને તો સુધારો લાવવાનો છે તમારે આ નવા જન્મમાં. નવા જન્મમાં તમે તૈયાર થઈ જાઓ પછી તમારે તમારા નવા જન્મમાં તમારે કુટુંબ શોધવાનું છે કે તમારે કયા કુટુંબમાં જન્મ લેવો છે. હા, આ બહુ જ રસપ્રદ વાત છે. કારણ કે મારો જે અભ્યાસ છે એમાં પણ આ જ વસ્તુ મને જાણવા મળી છે અરુણભાઈ, કે કોઈ પણ નવો જીવ પોતાના માતા પિતા સિલેક્ટ કરે છે. એટલે એ વાત પણ
વાયા સ્તુતિ તમને ખબર પડી? હા હા, એણે અમારું ઘર કેમ સિલેક્ટ કર્યું એની પણ એને વાર્તા કરી કે મને જ્યારે કહેવામાં આવ્યું મારું તું ઘર સિલેક્ટ કર, તો કરતાં 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 મારી નજર તમારા બંને ઉપર પડી કે મમ્મી ખૂબ પવિત્ર આત્મા છે, મમ્મી શિક્ષણમાં ખૂબ માને છે અને ભક્તિમાંય માને છે, સેવામાંય માને છે, તમે કર્મમાં માનો છો, સત્કર્મો કરો છો, સંસ્થાઓના કામો કરો છો. તો મને એમ થયું કે જો હું આ કુટુંબમાં જન્મ લઈશ તો મારી પ્રગતિ થશે. માટે મેં મમ્મીને કુખમાં જન્મ લીધો. એટલે માતા પિતા તો એ સિલેક્ટ કરે છે. સિલેક્ટ કરે જ હા છે. હા હા. પણ એ કોને મળે? મેં પૂછ્યું કે દરેક જણને આ ચોઈસ હોય? તો કે ના 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 ના, જે લોકો પ્રગતિ ન કરી હોય અને જે લોકો હજી પણ કુટેવોમાં ફસાયેલા હોય, જેમના આચરણ ખરાબ હોય, વિચારો ખરાબ હોય, તો એમને તો પહેલાં ત્યાં આગળ રાખે બહુ સમય સુધી. એ લોકોને સિલેક્શન પછી એ લોકોને માટે તો મહાત્માઓ નક્કી કરે કે હવે તારા માટે આ નિશાળ છે, તું ત્યાં જા. કારણ કે જે લોકો દારૂ પીતા હોય એ લોકો અહીંયા આવીને પણ દારૂ માગે છે આત્મા સ્વરૂપે. એટલે આ બધાને જો પ્રગતિ કરવાની જ છે, માણસ માત્ર પ્રગતિ કરવાની છે, એમણે પ્રગતિ કરવાની, પણ એમને ચોઈસ ના અપાય. આજે એમ કે તમારા જેવા કુટુંબમાં કોઈ દારૂડી એને મોકલી આપે તો ક્યાંથી આની પ્રગતિ, તમારી પ્રગતિ અટકાવે કે છે. હું આત્માઓ વિશે સવાલ પૂછું એ પહેલાં એક સવાલ એ પૂછી લઉં અરુણભાઈ તમને કે સ્તુતિબહેન કેમ વહેલા ગયા એ તમે પૂછ્યું હતું? એનું કંઈ કારણ હતું? હા, એટલે એણે કહ્યું કે તમારી સાથેની મારી લેણદેણ આટલા વર્ષની જ હતી. મારું અને તમારા જીવનનું દિવસ નહીં, ક્ષણ નક્કી છે. તમે મોટરસાઇકલ પર ગઈને એક્સિડન્ટ ન થઈ હોત તો મને છીક આવત ને હું મરી જાત, પણ સમય એ હોત. એટલે એ નક્કી જ હતું. દરેક વ્યક્તિની ક્ષણ નક્કી. બરાબર છે. એટલે મારું તમારા સાથેનું, મારે તમારી પાસેથી જે શીખવાનું હતું, વાંચનનું છે, પરોપકારનું છે, એ બધું હું શીખી ગઈ હતી. તમને નવી લાગશે કે સ્કૂલમાં પાણીની રિસેસ પડે જવાન બલુબીમાં, તો એ દોડતી દોડતી નળ પાસે પહોંચી જાય અને જે નાના છોકરાઓ નળ સુધી પહોંચે નહીં ને એને બધાને એ પાણી પીવડાવે. એટલે એ વિશિષ્ટ આત્મા જ હતો. વિશિષ્ટ આત્મા, મહાન આત્મા. કારણ કે મને ઘણીવાર એવું લાગે કે દાખલા તરીકે મારા માતા પિતાનું અવસાન થયું તો મારી માતા સાથે મારું જબરજસ્ત હતું, પ્રભાબેન તન્ના એમનું નામ. તો હું ખાસો થોડા દિવસો સુધી માતામય જ સતત એમને યાદ કરતો હતો, કામ કરતો હતો, પણ રડતો રડતો કામ કરતો હતો. પણ ધારો કે મારી માનો આત્મા મને મળવા ના આવ્યો અથવા તો મારું ન થયું, મારે એક સવાલ એ પૂછવો છે કે એવું કેવી રીતે બન્યું તમારા ત્યાં, તમારા પરિવારમાં, કે તમે એમની સાથે જોડાઈ શક્યા? બધામાં આવું નથી બનતું. જો મારા ઘરનો દાખલો આપું, ઉષા મારા કરતાં વધારે એટેચ સ્તુતિ સાથે. બરાબર છે. બિંગ એ મધર. યસ યસ. કારણ કે એનો તો જીવનનો એક ભાગ હતી, શરીરનો એક ભાગ હતી, શરીરનો ભાગ હતી. એ નહોતી મળી શકતી. કારણ કે જેવી એ ધ્યાનમાં બેસે અને મને સ્તુતિ મળવા આવશે તો કેવી રીતે મળશે, શું મળશે, હું એને શું કહીશ, એમ કરતાં કરતાં રડવા માંડે. એટલે તમે એ જગતમાં ગયા જ નથી. સૂક્ષ્મ જગતમાં જાઓ તો થાય, પણ સૂક્ષ્મ જગતમાં ઉષાબેન કેવી રીતે જાય? કારણ કે એને તો એટલું બધું એટેચમેન્ટ હતું કે એ પોતે નિર્વિચાર અને એકદમ જ આમ અલિપ્ત થઈ શકતી નહોતી. એટલે જો તમે અલિપ્ત, મેં તમને કોઈ પહેલી શરત, એ તમને મળે કે ન મળે, મળે બહુ સારી વાત છે, ન મળે તોય બહુ સારી વાત છે. મળે તો એ સ્તુતિ નથી મળતી, એક પવિત્ર આત્મા મળવા આવ્યો છે. તમારા એના લાગણીના સંબંધો જ નથી, એ તમારું બ્લડ જ નથી. અને તમે જે માહિતી જોવા માગો છો એને સુખી કરવા માટે ને તમારા બધાને સુખી કરવા માટે, એના માટે તમને મળવા આવી છે, નહીં કે મજા કરવા આવી છે. તમને જીવન કેવી રીતે જીવવું હવે એ શીખવાડવા આવી છે. અને એ આમ જ કહે મમ્મી મને, હું મમ્મીને મળવા જાઉં છું, પણ મમ્મી નથી મને ઓળખી શકતા અને મમ્મી તો મને યાદ કરતાં રડવા માંડે છે. એટલે મારા કરતાં ઉષા વધારે સુપાત્ર ગણાય, પણ જે શરતો છે એનું પાલન નથી કરી શકતી. હા, અને મને ગત જન્મના સંસ્કાર જે કહો, પણ મારા માટે મેડિટેશન અને મગજને કંટ્રોલ આપવો એ બહુ સહેલો છે.
અને મેં વાંચ્યું છે, જેમ અજયભાઈની આપણે વાત કરી તો અજયભાઈનું જે જીવનચરિત્ર છે મેં વાંચ્યું. એના પ્રકાશન વખતે પણ હું તમારા તમારા હોલમાં હાજર હતો. પછી તો એ પુસ્તક વાંચ્યું અને મેં બીજું પણ ઘણા બધા પુસ્તકો વાંચ્યા. તો કેટલાક લોકોને જ આ પ્રકારની એક શક્તિ મળેલી હોય છે કે એ જે જીવાત્મા છે એની સાથે કનેક્ટ થઈ શકે છે. જેમ કે અજયભાઈના જીવનનો મેં એક કિસ્સો વાંચ્યો કે આપણા CNના 2 આર્કિટેક્ટ હતા પતિ પત્ની, અને એમની દીકરીનું અવસાન થયું અને પછી તમને મળવા આવેલા અને તમે ખાલી અમદાવાદથી મુંબઈ ફોન કરેલો તો અજયભાઈએ ફોન ઉપર કહી દીધું હતું કે એમની જે દીકરી છે એ તો મારી સામે જ બેઠી છે, આવીને બેઠી છે, એણે આ ફ્રોક પહેરેલું છે. અને એ તો હવે મુંબઈ આર્કિટેક્ટ હતા બંને. પછી એ બેનને તો હું હમણાં મળેલો પણ ખરો, એ બેનને હું હમણાં એક કાર્યક્રમમાં મળ્યો તો પણ ખરો. મને લાગે કનકલતા કે એવું કંઈક એ દીકરીનું કદાચ નામ, એ દીકરીનું નામ કદાચ, હા દીકરીનું નામ મને ખબર, પિંકી હતું. પિંકી. હા. તો અને એ આખી વાત એવી છે કે એ આર્કિટેક્ટ કપલ મારી પાસે આવ્યું અને મેં તમારું પુસ્તક વાંચ્યું છે અને અમારી દીકરી ગયાનું અમને એટલું બધું દુઃખ છે કે અમે ધંધો બંધ કરી દીધો છે. એ અમદાવાદના વિખ્યાત કપલ હતું આર્કિટેક્ટ. તો અમારી છોકરી વિશે તમે કહો. એટલે મેં કીધું મેં એવું નક્કી કર્યું કે હું તમારો મેસેજ તમારી દીકરી જોડે મોકલું ધ્યાનમાં જઈને, પણ હું એને બોલાવીશ નહીં, કારણ કે એને મને મળવું ગમે ન ગમે એ બધું મને ખબર નથી. એટલે તમારો મેસેજ હું મોકલીશ, 100% એને પહોંચશે, પણ તમારો વિષય જાણો તમારા બનાવીને હું તમને, એ મુંબઈ છે તો કાલે મેં મુંબઈ જવાના. મેં જો એ પ્રોફેશનલ નથી, કોઈને ખબર પણ નથી એના કુટુંબીઓને કે અજયભાઈ પાસે આ શક્તિ છે. એમના મિત્રોને ખબર નથી કે આ સ્તુતિનું બન્યું પછી બધાને થયું કે આ અજયભાઈ પાસે કંઈક છે. એટલે મેં અજયભાઈને ફોન જોડ્યો. પછી અજયભાઈ, હા બોલો અરુણ એમ. એટલે મેં કીધું અજયભાઈ એક કામ હતું કે બોલને કે છે. મેં કીધું ભાઈ એક અમારું આર્કિટેક્ટ ફેમિલી છે અને એની એકની એક દીકરી પિંકી એ 2-3 મહિના પહેલાં એક્સપાયર પામી ગઈ અને ખૂબ દુઃખમાં છે. મને એમ થાય છે કે તમે કંઈક માર્ગદર્શન આપો એમ. ફોનમાં અજયભાઈનો સામેથી અવાજ બંધ હતો. એટલે મને ખબર પડી કે અજયભાઈ ઓલરેડી ટ્રાન્સમાં જતા રહ્યા છે. પછી એમનો 1 મિનિટ ફોન, હા બોલો અરુણ, એ પિંકી મારી સામે બેઠી છે. હા પણ એ પિંકી ક્યારેક મારું નામ પિંકી નથી. એટલે તો મેં શું નામ છે? કે એનું નામ કનકલતા છે. એટલે મેં મા બાપને પૂછ્યું તમે મને પિંકી કહો છો ને તમારી દીકરી જે મળવા જઈ કનક, હા એનું સ્કૂલનું નામ કનકલતા કહે છે. પછી એ દીકરીએ કહ્યું કે મમ્મીને કહો કે તમે મારા માટે છેલ્લે જાપાનથી ફ્રોક લાવેલા, એ પિંક ફ્રોક લાવેલા જે તમે મને સ્મશાન યાત્રામાં પહેરાયેલું એ જ પહેરીને હું આવી છું. અને એના માતા પિતાએ કન્ફર્મ કર્યું. એટલે અજયભાઈનો એન્ટીના એટલો બધો પાવરફુલ હતો કે કોઈ પણ આત્માનો ક્ષણમાં સંપર્ક કરી શકતા, કોઈ પણ આત્માનો. હા, એ કરી શકતા હતા અને ઘણા લોકો કરી શકતા હોય છે, કારણ કે એના માટે કદાચ તમારા ગયા જન્મના કોઈ એવા એ શક્તિ હોય તો તમારા શરીરનું બંધારણ જેવું હોય અને તમે પોતે જ તમે કહો છો ધારો કે મારી પાસે આ બધું આવ્યું છે એ એમાં હું તો પોતે બિલ્ડર છું, બરાબર ને. એટલે અને ઉષા, હજી આ બધી શક્તિઓ ઉષા પાસે હોવી જોઈએ અને ભલે મારી પાસે. કારણ શું છે કે મગજ ઉપરનો કંટ્રોલ. તમારી બીજી 1-2 વસ્તુઓ પણ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગેલી. એક અમેરિકાના રાષ્ટ્રપતિનું નિધન થવાનું હતું અને આપણા એક ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા. હા, તો એ પણ એનો અણસાર તમને આગળ મળી ગયો? હા, રાત્રે 4 વાગે હું જાગી ગયો અને મેં જોયું કે કેન્ડિડેટ સાહેબ શોર્ટ ડેડ થાય છે. એટલે એ ખુરશી કાર પાસિંગ, કેન્ડિડેટ બેઠા અને એમને લમણામાં ગોળી વાગી. બીજું સપનું આવ્યું હતું કે બળવંતરાય મહેતા અને બનતા સુધી હંસાબેન મહેતા એ બંને હેલિકોપ્ટરમાં બોર્ડર ઉપર યુદ્ધનું નિરીક્ષણ કરવા જાય છે અને વોરમાં એમનું હેલિકોપ્ટર તોડી નાખીને બંને મરી જાય છે. આપણે જયપ્રકાશ નારાયણ, મને એવું સપનું આવ્યું કે સંસદમાં જાહેર કર્યું કે જયપ્રકાશ નારાયણ ગુજરી ગયા છે તો આપણે એના માનમાં અંજલિ આપીએ. એટલે સંસદમાં બધા એને અંજલિ આપી. 2 કલાક પછી નવા સમાચાર આવ્યા, ના 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 જેપી તો હજી જીવે છે, સોરી કહે છે. ઓહો, પાછું એનું હૃદય ધબકતું થઈ ગયું છે કે છે. પાછું સંસદે બધાએ કાન પકડી અને બેફી. એટલે આ બધું છે સાંભળો પેલા કહેવાનું શું છે કે વિશ્વ અનેક શક્તિ, અનેક ગૂઢ રહસ્યો, અનેક જ્ઞાનથી જેનાથી આપણે અજાણ છીએ. એટલે મેં તમને નાખું કે આ બધું પૂર્વ નિર્મિત છે. નિર્મિત છે, એકદમ સાચી વાત છે એ તો. એટલે શ્રી રવિશંકરનું એક બહુ સુંદર
20 મિનિટનું ધ્યાન છે, એ ધ્યાન નિરંજન ધ્યાન છે, યુટ્યુબ પર પણ મળશે. એમાં એમણે બહુ સરસ કહ્યું છે, સબ કુછ નિર્મિત है, जो होने वाला है वो होके रहेगा और वो उसी समय घटित होगा जिस समय उसको घटित होना होगा. એટલે આ બધું નિર્મિત જ હોય છે. એટલે હું કરું એ જ અજ્ઞાનતા, જગત સકટનો ભાર જેમ શ્વાન તાણે. અને બીજું કે ગુજારે જે શિરે તારે, જગતનો તાત તું સહેજે, દીધું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. એટલે શ્રુતિનો જન્મ, શ્રુતિનો મૃત્યુ. આજે અમને એમ થાય છે કે આવી વ્યક્તિનું મૃત્યુ પણ આપણે ત્યાં થયું એ બહુ આનંદની વાત છે, આનંદની વાત છે કે એના કારણથી હજારો કુટુંબો આ પુસ્તક વાંચીને બેઠા થઈ ગયા છે. અને તમને હું અભિનંદન પણ આપું. મોટાભાગે આ પ્રકારની વાતો રહસ્યમય હોય છે અને જરા બધા જુદી જુદી રીતે આવી વાતોને સ્વીકારે. કોઈ સ્વીકારે, કોઈ શંકા કરે, કોઈ એવું બધું પણ હોય. પણ ઉષાબેન અને તમે બંનેએ મળીને એક ઉત્તમ પુસ્તક લખ્યું અને એ પુસ્તક હવે તો મને લાગે છે કે બીજી ભાષાઓમાં પણ છે. પછી એની ડિમાન્ડ આવી ઇંગ્લિશ માટેની, કે સાઉથમાંથી આવ્યું કે ભાઈ તમે અંગ્રેજીમાં કરો તો બધા વાંચીએ. પછી એના માટે હિન્દી ભાષીઓ કે ભાઈ અમે શું ગુનો કર્યો છે, એટલે અમે હિન્દીમાંનું ભાષાંતર કર્યું. પછી અમેરિકાથી ડિમાન્ડ આવી કે તમે હવે એનું સ્પેનિશમાં કરો, અમારે સ્પેનિશમાં વાંચવું છે, એટલે હવે સ્પેનિશમાં કરીશું. અને એક નાનકડી વાત કહેવાની રહી ગઈ કે આ પુસ્તક છે જે એ નરેન્દ્ર મોદી સાહેબ પાસે પહોંચ્યું અને સાહિત્ય પરિષદે ગમે ત્યાંથી શોધી કાઢ્યું. એટલે ગુજરાત સાહિત્ય પરિષદે ભગીની નિવેદિતાનો પુરસ્કાર આ પુસ્તકને આપ્યો અને નરેન્દ્ર મોદીના હાથે આપ્યો. ઓહો, એટલે આ પુરસ્કૃત પુસ્તક છે. હા, પુરસ્કાર પહેલું લખ્યું છે કે ભગીની નિવેદિતા એ ગુજરાત સાહિત્ય અને એ જે છે એ તો પ્રતિષ્ઠિત સન્માન છે. હા 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 હા. તો આ પુસ્તકને એ પણ મળેલું છે. એટલે મિત્રો, આ મૃત્યુની પાનખરમાં વસંત પુસ્તક ગુજરાતીમાં તો છે જ, એની આ સંવર્ધિત આવૃત્તિ છે અને એટલે બીજી આવૃત્તિ છે. અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે, હિન્દીમાં પણ ઉપલબ્ધ છે અને હવે તો સ્પેનિશમાં પણ ઉપલબ્ધ છે. મને લાગે છે કે બ્રેઇન લિપિમાં કરવાનું. હા, કર્યું, એ પણ કર્યું છે. હા, એટલે જે પ્રજ્ઞાચક્ષુ લોકો છે એમને જો વાંચવું હોય તો એ બ્રેઇન લિપિમાં પણ ઉપલબ્ધ છે. એક સવાલ મારે પૂછવાનો અરુણભાઈ કે કેટલો સમય એમનો આત્મા તમારા સંપર્કમાં રહ્યો હતો? આશરે વધુમાં વધુ 1.5 થી 2 વર્ષ. 1.5 થી 2 વર્ષ. પછી એણે જ મને કહ્યું. અચ્છા. એકચ્યુઅલી અમારો સંપર્ક જે છે એ 12 મહિના રહ્યો. એના અસ્થિ પધરાવવા માટે હું હરિદ્વાર ગયો અને એને બધી ભાવતી વસ્તુઓ, એના ગમતા કપડાં, એ બધું લઈને હું હરિદ્વાર ગયો. અને અંદર લખ્યું છે કે નીલધારા નામની જગ્યા છે હરિદ્વારમાં કે જ્યાં ઋષિમુનિઓને દેહ પધરાવવામાં આવે છે. ત્યાં ઋષિમુનિઓને આખો દેહ જ પધરાવી દે અને બધે જળચરો એને ખાઈ જાય અને એ રીતે એનો બધો ઉપયોગ થાય. અને મને સ્તુતિ ત્યાં લઈ ગઈ કે તમે અહીંયા મારું અસ્થિ વિસર્જન કરો. અને પછી મેં સ્તુતિને કહ્યું કે બેટા હવે આપણો વિદાયનો સાચો સમય આવે છે. એટલે એણે પણ કહ્યું કે હા પપ્પા, હવે તમે પહેલાં મારું દેહનું વિસર્જન કર્યું, હવે મારા કપડાં અને ભોજનનું પણ વિસર્જન કરો છો, એટલે હવે આપણે લગભગ નહીં મળીએ. જરૂર હશે હું મારું કામ કરતી રહીશ અને હવે હું મારા પ્રગતિના રાહ પર આગળ વધીશ. તમે મને આશીર્વાદ આપો. અને મેં ગંગામાં પછી બધું એ પધરાવી દીધું અને બહુ સરસ ચોપડીમાં લખ્યું છે કે એ જ વખતે મારા આંખમાંથી એક આંસુ, એટલે કે જ્યારે હું આ વિધિ કરતો હતો ત્યારે મને એમ લાગ્યું કે ગંગા થીજી ગઈ છે અને મારું આંસુનું એક બિંદુ ગંગામાં પડ્યું અને ગંગા પાછી વહેતી થઈ ગઈ. એટલે તું તે કે પપ્પા હવે આપણે નહીં મળીએ. તમને મેં મૃત્યુ વિશે કહ્યું, હું સુખી છું કહ્યું, મારા વિશે શોક ન કરો. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ મૃત્યુ વિશે શોક ન કરવો, કારણ કે એનો આત્મા તો અમર જ છે. અને સૌથી મહત્ત્વની વાત કે એણે જે આખા પુસ્તકનો જે મારો જે ટ્રેન્ડ છે તે જે વ્યક્તિ ગઈ છે એ એમ કહે છે કે તમે શાના રડો છો, હું તો જીવું છું, હું સુખી છું, હું પરમ સુખી છું. તમારા બધાના મારા સુખની સરખામણી તો 1000 ગણી છે અને તમે બધા રડો છો કે છે મને. હું તમને આશ્વાસન કેવી રીતે આપું, કારણ કે મારો અવાજ તમારા સુધી પહોંચી શકતો નથી. હું વાયુ સ્વરૂપ છે એટલે હું તમને સ્પર્શ કરી શકતી નથી. મારે એ સવાલ પણ પૂછવો હતો તમને કે આટલું બધું એક અનુભવ થયો તમને, એ વખતે દીકરી, પછી તો એ જીવાત્મા,
તો એના સંપર્કમાં આવ્યા અને સતત અલગ અલગ રીતે કમ્યુનિકેશન થયું તમારું, આપલે થઈ વાતોની, માહિતીની, વિચારોની. તો મારે પૂછવું છે તમને કે અને તમે પણ એક ચોક્કસ શક્તિ લઈને આવેલા છો આ જન્મમાં પણ, આત્માનું બંધારણ કેવું હોય છે? બહુ તમે સરસ સવાલ કર્યો. જેમાં આપણું બંધારણમાં શું આવે કે ભાઈ હાડકાં, ચામડી, માંસ, લોહી એ આપણા શરીરનું બંધારણ. અને દેખાય, દ્રષ્ટિ, શ્રવણ શક્તિ, 5 ઇન્દ્રિય શક્તિ. અને આ બંધારણ બીજા જોઈ પણ શકે કે ભાઈ આ હું અરુણભાઈ સામે બેઠા છે તો મને દેખાય છે કે આ અરુણભાઈ ચતુર્વેદી છે. ત્યારે મારો અનુભવ એવું કહે છે, મેં કોઈ શાસ્ત્ર વાંચ્યું નથી, હું તમારા અનુભવની વાત કરું છું. શાસ્ત્ર કદાચ આથી અલગ થઈ પણ શકે, પણ મારો અનુભવ આ છે કે, અને અનુભવ છે એટલે મને એની સાબિતીઓ મળી છે પ્રત્યક્ષ. એટલે મારું માનવું છે કે જે આત્મા અહીંથી જાય છે તો એની સાથે આપણા ગત જન્મની સ્મૃતિઓ એ આત્માના વાયુ સ્વરૂપ, આપણું સ્વરૂપ એ વાયુ સ્વરૂપ થઈ જાય છે. અને એ વાયુ સ્વરૂપની સાથે આપણા ગત જન્મની મેમરીઓ પણ હોય છે. પછી ગત જન્મની વાસનાઓ એ પણ એની સાથે હોય છે. વાસનાઓ, અપેક્ષાઓ, ઈચ્છાઓ, સારી ખરાબ બધું પણ એની સાથે જાય છે. એટલે સ્મૃતિ એની અકબંધ રહે છે ગયા જન્મની. એટલે સ્મૃતિ. અને બીજું મેં આપને કહું એ તદુપરાંત મને એક નવીન થોડુંક આમ હળવા મૂળમાં વાત કરી શકાય કે દરેક વ્યક્તિના પોતાના શરીરની એક ગંધ હોય છે. હું સુગંધ નથી કહેતો, કારણ કે પરસેવાની સુગંધ હોય જે તમારા કપડામાં પણ જાય. અને ઘણા લોકોની સ્મેલ એટલી બી સ્ટ્રોંગ હોય કે એમ થાય કે જો આ ફલાણા ભાઈ આવ્યા, બહુ એ કપડાં બદલતા નથી, અને બૂટના મોજામાં સ્મેલ આવે છે, પણ એ તમારા શરીરની સ્મેલ છે. નવી લાગશે કે જ્યારે માણસ દેહ છોડે છે ત્યારે એના આ વાયુ સ્વરૂપમાં એ એના શરીરની, હવે સુગંધ કહું, સુગંધ પણ ભરેલી હોય છે. અને દરેક વ્યક્તિની જેમ ફિંગરપ્રિન્ટ અલગ હોય ને એમ દરેક વ્યક્તિની સુગંધ પણ અલગ હોય છે. અને મનુષ્ય જગત માટે નહીં, આ બધી વસ્તુ પ્રાણી જગત માટે પણ એટલી જ સાચી છે. અને જ્યારે તમારા અંગત વ્યક્તિઓ તમને મળવા માટે આવે, કુટુંબી વ્યક્તિઓ મળવા આવે આત્મા સ્વરૂપે, ત્યારે કેવી રીતે મળવા આવે સામાન્ય માણસને? તમને કેવી રીતે ફળે કે તમારી દીકરી મળી? બધાની પાસે આવું ધ્યાનમાં જવાની જરૂર નથી. જો તમે અચાનક બેઠા હો તમને મોગરાની સુગંધ આવે, જો તમારે સમજવું કે તમારા કોઈ કુટુંબનો આત્મીયજન તમને મળવા આવ્યું છે, અથવા તમે જેને યાદ કરો છો એ તમને મળવા આવ્યું. એટલે મોગરો ન હોય તો પણ મોગરાની સુગંધ આવે તો? હા. દાખલા તરીકે હું કહું તમને કે એકવાર હું બહારથી ઓફિસમાંથી આવ્યો ને ઘરનું બારણું મેં ખોલ્યું તો તરત જ ત્યાં બારણા પાસે જ જાણે મોગરાનો ઢગલો હોય એવી સુગંધ આવી. એટલે મેં ઘરમાં બધાને કહ્યું, એટલે બધા સમજી ગયા કે પપ્પા બોલાવે છે. બધાને મોગરાની તીવ્ર સુગંધ, બધાને આવી? હા, મારા દીકરાને પણ આવી, ઉષાબેનને પણ આવી. એટલે અમે લોકો શું કરે, આવું જ્યારે થાય તો બધા આંખો બંધ કરી અને આત્માને વંદન કરીએ. અમારી જાતે બધાને ઉપકાર કર્યો છે, તમે ખૂબ સુખી થાઓ, ખૂબ આનંદમાં કરો, અમે પણ ખૂબ આનંદમાં છીએ, અમારી કોઈ ચિંતા ના કરતી, એમ પણ કહીએ છીએ. અને એ અમને કહે કે ના, અમારા તરફથી નિશ્ચિંત રહેશો ને તો જ મારી પ્રગતિ થશે. આ તો આપણે વાત કરી મનુષ્ય લોકની. અમારે ટાયસન નામનો કૂતરો હતો, ડોગ, બહુ સરસ ડોગ હતો. અને ખરેખર આ પ્રાણી કેટલું વફાદાર છે એની તો કોઈ વાત કરવાની જરૂર નથી. કેમ લોકો ડોગ માટે આટલા બધા ગાળા છે એ અનુભવ થાય તો ખબર પડે. મારી ડોટરની લઈને ઓફિસમાં એક બહેન છે, એણે એનું એક કૂતરું પાળ્યું છે. એમણે લગ્ન નથી કરવા. કેમ? તો કે હું લગ્ન કરું તો મારું આ કૂતરા પ્રત્યેનું ધ્યાન ઓછું થઈ જાય. એટલે પણ વાસ્તવિક વાત એ છે કે આ ટાયસન અમારે ત્યાં રહ્યો 15 વર્ષ, અને પછી અલ્સેશન હતો, બહુ પાવરફુલ હતો, અને એને લીવરનું કેન્સર થયું, મરવા પડ્યો. એને એ ચાલી ન શકે એવી પરિસ્થિતિ નહીં. એટલે એના અંતિમ ક્ષણોમાં એ રૂમમાંથી એણે મોઢું બહાર બતાડ્યું એમ. એટલે હું સમજી ગયો કે એને મારી પાસે આવું જ પણ આવી શકતું. એટલે મેં ઉંચકી મારા ખોળામાં બેસાડ્યો. લોહીની ઉલટીઓ થાય, બહુ બહુ ખરાબ પરિસ્થિતિઓ છે, સિરોસિસ કે એવું કંઈક કહે છે એને. પછી મેં એને મારા ખોળામાં મૂક્યો અને માથે હાથ ફેર્યો. મેં બેટા તને બહુ દુઃખ થાય છે ને તો તું પ્રાણ છોડી દે, હવે તું અમારો મોહ છોડી દે, અને તું આ બંધનમાં રહીશ ને તો તું દુઃખી થઈશ ને અમે દુઃખી થઈશું. અને 10 મિનિટમાં એણે પ્રાણ છોડે.
વાહ હવે આત્માની વાત આવે છે, કોની? ટાયસનની, મારા ડોગની. હું ઉષા અને નિયંત્રણે પત્તા રમતા હતા. પત્તા રમતા રમતા હું સ્થિર થઈ ગયો. મેં આંખો બંધ કરી. ટાયસન દરેક ડોગની સ્મેલ હોય છે અને એ લોકોની સ્મેલ તો બહુ સ્ટ્રોંગ હોય છે. ટાયસન આવ્યો બાય સ્મેલ. બધા સમજી ગયા. મેં કહ્યું ટાયસન. બધા આંખો બંધ કરી દીધી. પછી મેં તું જે યોનિમાં જન્મે પણ અમારી સાથેનો તારો સંબંધ ચાલુ રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અમને તારાથી પૂર્ણ સંતોષ હતો અને તું જ્યાં જાય ત્યાં પ્રગતિ કર. 5 મિનિટ પછીથી સ્મેલ જતી રહી. મેં કહ્યું કે આજે કેમ આવ્યો? આજે સ્મેલ કેમ આવી? એમ મારો દીકરો છે ઉદયપુર ગયો. મેં એને ફોન કર્યો કે ટાઈસર આ રીતે આવેલો. હા પપ્પા, આજે એની મૃત્યુ તિથિ છે. ઓહો. આપણે સ્વાર્થી લોકો જીવતાની ને આપણા કુટુંબીજનોની મૃત્યુ તિથિ યાદ રાખીએ છીએ. એ યાદ રાખીને એ દિવસે મળવા આવ્યો. અને એવી જ રીતે બહુ જ પવિત્ર આત્માઓ, મહાત્માઓ, ગુરુઓ એ જો પસાર થતા હોય તો ગુલાબની સુગંધ આવે. જો ગુલાબની સુગંધ આવે તો સમજી લેવાનું કે મહાન આત્માઓ અહીંથી પસાર થઈ રહ્યા છે. એટલે સુગંધનું તો બહુ જ મોટું વિજ્ઞાન છે. વિજ્ઞાન છે, સાચી વાત છે, બહુ મોટું વિજ્ઞાન છે. રાત્રે 2 વાગે હું જાગી ગયો. મને મારા મિત્રના બોડી સ્મેલની સ્ટ્રોંગ સ્મેલ આવી. મેં મરી ગયા. એટલે મેં એને ઘેર ફોન જોડ્યો રાત્રે 2 વાગે. મેં કીધું અમરકાંતભાઈ શું કરે છે? હું 1 મિનિટ પહેલાં જ એક્સપાયર થઈ ગયા. બાય જેવા ગયા એવું એમણે તરત મને મારી પાસે આવ્યા. હા, કમ્યુનિકેશન આખું. અજયભાઈ પાસે એથી વધારે કોમ્યુનિકેશન. જે આત્મા ગુજરી ગયો હોય એ અજયભાઈને મળે. અજયભાઈ હું ઉઠો ને મારી બહેરી ચિંતા કરે છે કે પૈસા નથી તો મારો અગ્નિ સંસ્કારની બધી વ્યવસ્થા કાંઈ. એને કોણ કે ગાડલાના નીચે 3જા પડામાં મેં પૈસા મૂકી રાખ્યા છે એટલે ચિંતા ના કરે. એટલે અજયભાઈ રાત્રે અજયભાઈ કે તને રાત્રે 2 વાગે આવવાની શી જરૂર હતી? સવારે કહેવું હતું ને એમ. એટલે પછી ત્યાં જાય અને જોવે તો પૈસા હોય ને એ કામકાજ ચાલુ થઈ જાય. એટલે ઘણા એવા આર્ષદ્રષ્ટાઓ કહો કે વિશ્વ દર્શન તો બહુ છે. આ વિષય પણ એટલો છે. એક છેલ્લો સવાલ જ અરુણભાઈ, મારે તમને એ પૂછવું છે કે મૃત્યુનું રહસ્ય અને બીજું પગથિયું છે મૃત્યુનો ડર. અને જે રહસ્યમય પ્રદેશ હોય એનો ડર તો લાગે પણ ખરો, પણ મેં દાખલા તરીકે કાકા સાહેબ કાલેલકરનું પુસ્તક વાંચ્યું, પરમ સખા મૃત્યુ. અદ્ભુત પુસ્તક છે, દરેકે વાંચવા જેવું છે. તો મારે તમને એ પૂછવું છે કે તમે તો આ આખી ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થયા છો. તમારી દૃષ્ટિએ મૃત્યુનો ડર રાખવાની જરૂર ખરી? અને ખરેખર મૃત્યુ શું છે? આજે અમે મૃત્યુની પાનખરમાં વખત પુસ્તક લખ્યું એની પાછળનો એક જ હેતુ હતો. ખરેખર તો અમે અમારા જીવનની કિતાબ સમાજ સામે ખુલ્લી કરી છે. અમારી પ્રાઇવેટ લાઈફ ખુલ્લી કરી છે. જો મારું કે મારા ઈશ્વર કરે બધા 100 વર્ષ જીવે, પણ ધારો કે ઉષાબેનનું મૃત્યુ થાય તો હું એમ જ સમજું કે 82-83 વર્ષની ઉંમરે એની ઘણી બધી શરીરની મર્યાદાઓ હતી. વિચારવાની થોડું ભૂલી જતા એવું પણ હતી. હવે ફર્ધર સ્ટડી કરવાનું કંઈ બાકી નહોતું. એટલે હવે એને જે દેહ છોડ્યો છે એ નવા દેહ, નવી ગિલ્લી, નવો દાવ, નવું જીવન, નવું બંધારણ, નવું જ્ઞાન, આગળનું જ્ઞાન. એટલે ઉષા જેમ કોઈ છોકરો ફોરેન ભણવા જાય વધારે આગળ કરવા માટે તો આપણે એને શુભકામનાઓ જ આપીએ. આપણે એને હાર તોરા પહેરાવીને બધાને આઈસ્ક્રીમ પાર્ટી કરીને મોકલીએ છીએ. તો એમ સમજવું કે આઈસ્ક્રીમની પણ આ પરગામ જાય છે. એટલે મૃત્યુ અનિવાર્ય એટલા માટે છે કારણ કે જ્યાં તમારા શરીરની મર્યાદા આવી જાય છે, બરાબર, અને જ્યાં તમારા કર્મો પૂરા થયા છે તો તમારે નવો અનુભવ લેવાનો જ છે. એટલે જે આત્મા છોડીને દેહ જાય છે અથવા તમે જેને મૃત્યુ કહો છો એ નવજીવનનો શુભ આરંભ છે. માટે જ અમારા પુસ્તકની ટેગ લાઈન અંગ્રેજીમાં એવું છે કે એમ્બ્રેસિંગ ડેથ એન્ડ જર્ની ધેર આફ્ટર, અને ગુજરાતીમાં છે કે મૃત્યુ એ જીવનનો અંત નથી પણ નવજીવનનો શુભ આરંભ છે. હવે નવજીવનનો શુભારંભ આવે તો તેમાં રડવાનું ક્યાં આવ્યું? મૃત્યુ તો ખરેખર કહું તો હવે પહેલાં જે પરમહંસ કક્ષાના બધા હોય એ લોકો શું કરતા હતા? ઈચ્છા મૃત્યુ. પછી બધા ગુરુઓ પોતે જીવતા સમાધિ લેતા હતા. એ શું? દે ઇન્વાઇટ
એ મૃત્યુનું ને આમંત્રણ આપે છે કે હવે અમારો સમય પૂરો થયો. એટલે બહુ સાચું કહું તો મનુષ્ય જીવનનો બે જ અવસર સૌથી મોટા, એક એનો જન્મ અને બીજો સૌથી મોટો અવસર એનું મૃત્યુ. અને માટે સંતો જ્યારે ગુજરી જાય છે ત્યારે બેન્ડ વાજા ફૂલ લઈ, ઢોલ વાજા લઈ, ફૂલો ઉછાળતા ઉછાળતા એનું વિસર્જન કરે છે. એટલે ખરેખર તો દરેકમાં એવું થવું જોઈએ. કારણ કે મૃત્યુ તો એક આનંદનો પ્રસંગ છે. હવે તમે સાચું બોલ્યા કે અને રોહિત મહેતા જ્યારે મેં પુસ્તક લખ્યું ત્યારે અમે એનું ટાઇટલ શોધતા હતા. મેં કીધું મામા આમાં રોહિત મામાનું ટાઇટલ શું મૂકું? લખ કે મૃત્યુ તારો ડર શાનો? મેં એ લખો. મેં કીધું મામા સાચું કહું તમને, મારે કોઈ ચેલેન્જ કોઈને નથી આપી કે તારો ડર શાનો. એટલે મેં પછીથી આ મૂક્યું. પણ એમણે એ જ કહ્યું મૃત્યુ કારણ શું છે કે તમે મૃત્યુ પાછળ જે સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ હોય તો તમે કલ્પના કરીને એનું અહિત કરો છો. અમારો મુખ્ય મેસેજ એ છે કે તમે આત્મજનો હોય, એમાં દીકરો હોય, દીકરી હોય, વહુ હોય, છોકરો હોય, મા બાપ હોય, કોઈના મૃત્યુ પર તમે જે શોક કરો છો ને એ સૌથી મોટો તમે ગુનો કરો છો. સાચી વાત છે. કારણ કે જે આત્માને આગળ જવાનું છે એને તમે કકળાટ કરીને પાછળ જોવાનું કહો છો અને તમારો કકળાટ એનાથી સહન થતો નથી. બરાબર? એટલે જો તમે એનું ભલું ઈચ્છતા હો, જો એની પ્રગતિ ઈચ્છતા હો તો તમે એને પ્રોત્સાહન આપો. એ તમને એમ જ કહે કે હવે બસ તું બેટા હવે ત્યાં જે રસ્તો સિલેક્ટ કર્યો છે એ રસ્તે તું આગળ જા. સુતીનું જ્યારે VS હોસ્પિટલમાં મૃત્યુ થયું ત્યારે મને ખબર પડી ગઈ હતી કે હવે એ બહુ ટૂંક સમય માટે છે. એટલે મેં ડૉક્ટરને કહ્યું કે સાહેબ સુતીનું પ્રોગ્નોસિસ શું છે? એટલે મેં તમે કોણ છો? એટલે મેં ફેમિલી ડૉક્ટર છું. એટલે મને સાચું કહે. મેં કહ્યું ના હવે 15 મિનિટથી વધારે. એટલે મેં કીધું દુનિયાની કોઈ તાકાત નહીં બચાવી શકે? મેં કીધું ના. મેં કીધું ભગવાન પણ નહીં? તક ના ભગવાન પણ નહીં. એટલે પછી મેં સુતી પાસે જઈને આ જ પ્રાર્થના કરી કે જે તે રસ્તો પસંદ કર્યો છે એ જ રસ્તે તું જા, પાછું વળીને ના જોતી, આગળ ને આગળ જા અને પ્રગતિને માગે જા. પણ ઈશ્વરને પ્રાર્થના અને અમારા કર્મો એવા રહે કે તારા આયોજનમાં જો બેસતું હોય તો આવતા જન્મે અમને સ્તુતિ ફરીથી મળે. પણ એ તારા આયોજન, તારી મરજી અને સ્તુતિની મરજી હોય તો આ દરરોજની અમારી પ્રાર્થના. અરુણભાઈ, એટલો બધો રસપ્રદ વિષય છે આ કે તમારી સાથે મને ઘણી ઘણી વાતો કરવાનું મન થાય. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને આમ તો સ્પષ્ટ કહી જ દીધું છે કે તમે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે શોક એટલા માટે ના કરો કારણ કે એ તો શરીર અને દેહનું મૃત્યુ છે. આત્મા તો ગતિશીલ છે અને એ તો એના જન્મ બધું ચાલ્યા જ કરતું હોય છે. અને ક્યાંક મેં એવું પણ વાંચેલું અરુણભાઈ કે જેનો જન્મ છે તેનું મૃત્યુ અને જેનું મૃત્યુ છે એનો જન્મ એ નિર્ધારિત થયેલો જ છે. તમે નવી સવારમાં આવ્યા અને આટલી બધી સરસ વાતો કરી અમારી સાથે, એ માટે તમારો હૃદયથી આભાર માનું છું. અને એક આખું સ્વસ્થ સમાજ એ સમાજ કહેવાય કે જેમાં કોઈ પણ પ્રકારનો ડર ના હોય. અને એમાં આજે પરમેનન્ટ એક મોટો ડર છે, એ છે મૃત્યુનો ડર. તો આ મૃત્યુનો ડર ઓછો થાય તો જ આપણે બધા સુંદર જીવન જીવી શકીએ. એટલે તમે તમારા સ્વાર્થને ક્યાં સુધી રડશો? તમે જે આત્મા કહો છો એનું તો વિચારો. હું મારી પત્ની પોતાના પતિને યાદ કરે કે મારું શું થશે, મારું ભરણ પોષણનું શું થશે, મારી સુરક્ષાનું શું થશે. હજી તમે તમારું જ વિચારશો? એ આત્માનું તો વિચારો. એટલે આત્માનું વિચારવા માટે જ આ પુસ્તક છે કે તમે એની પ્રગતિ, તમારું ભલું એ કરવાના છો, તમે કહો કે ના કહો. અને એ તો કરે જ છે. કરે છે. તો તમે એનું ભલું થાય એના માટે તમે એને સુંદર વાતાવરણ આપો. એને પાછું જોવાનું મન ના થાય, ના હું તો બહુ સુખી છે, મારે એની શું ચિંતા કરવાની હોય. આવું મને વાતાવરણ આપો. કારણ કે રાયપુરમાં અમારે એક રતિભાઈ કરીને રહેતા હતા. એની પાસે વિવેકભાઈ એવી અદ્ભુત શક્તિ કે કોઈ પણ વ્યક્તિના કપાળમાં જોવે સેન્ટરમાં એટલે એની મૃત્યુની તારીખ, કલાક, મિનિટ અને ક્ષણ લખી નાખે. ખાસ કરીને જે બહુ પીડાતું હોય અને જેનો દેહ છૂટતો ના હોય અને ઘરવાળા બધાને થાય કે ક્યારે દેહ છૂટશે, ત્યારે એ લોકોનો ફોટો લઈને જાય. કે બાપજી બહુ હેરાન થાય છે. એટલે પોતાને સામું જોવા, બેટા હજી તારે 2 વર્ષ સેવા કરવાની છે. 2028 મેના સવારે 7:45 અને 12 સેકન્ડે ગુજરી જશે. એટલે
શું નામ કહ્યું એમનું? રજનીભાઈ. રતિભાઈ. આખું નામ યાદ નથી. આ વાત છે, આ વાતને તો લગભગ 80 વર્ષ થયા, 70 વર્ષ થયા. અને ક્યાં રહેતા હતા? અમદાવાદ? રાયપુરમાં. રાયપુરમાં. ઓહો. એટલે કહેવાનું શું છે કે જે મૃત્યુની ક્ષણ નક્કી છે, ક્ષણ નક્કી છે, હું બધાને કહું છું. અને રતિભાઈ તો આમ તમને મિનિટ કહી આપે, વર્ષ તો ખરો, મહિનોય ખરો, કલાકે ખરો, પણ મિનિટ પણ કહી આપે. હવે જો તમારું જીવન આટલું બધું નિશ્ચિત હોય, તમારું મૃત્યુ નિશ્ચિત હોય, તો ત્યાં સુધી મનુષ્ય ઈશ્વરે આપેલા દેહનો સદુપયોગ કરો. આ જ્ઞાન, આ શક્તિ, આ મનુષ્ય દેહ તો વારંવાર મળતો નથી. તો એણે જે આપ્યું છે એનું કોઈક તો સમાજમાં દાન કરો, જે તમે કરી રહ્યા છો. એટલે જો આટલી સમજ આવે અને મૃતાત્મા પાછળ શોક તો શબ્દ જ નથી આવતો, પણ આનંદમય વાતાવરણ રાખો, તો એ તમારું સૌથી મોટું સારામાં સારું કાર્ય હોય તો એ છે. અમે સૂતી ગઈ એ દિવસથી માંડીને 1 વર્ષ સુધી દરરોજ સૂતીને ભાવતો થાળ ધરતા હતા, અને એ થાળ એ સ્વીકારતી હતી. અગત્યનું છે કે થાળ ધરવો એ તો અલગ વસ્તુ છે, પણ સ્વીકારતી હતી. એટલા માટે કહું છું કે એકવાર હું ધ્યાનમાં બેઠેલો અને ધ્યાન પૂરું થયું એટલે એણે મને કહ્યું કે પપ્પા, મમ્મીને કહેજો કે બિચારા લાગણીમાં રસોઈ તો કરીને લઈ આવ્યા છે, પણ બટાકાવાળામાં મીઠું રહી ગયું છે. અને પછી બહાર જોયું બધાએ કે આ એટલે મમ્મી કહે છે, મેં કહું ના, એ હસતી છે, રડતી નહોતી કે મમ્મી લાગણીમાં મીઠું નાખો. હવે જો એ એણે આરોગ્ય હોય, ભલે બાય સ્મેલ હોય, બરાબર છે. કારણ કે નોર્મલી ઇવન હું પણ કોઈ પણ રસોઈ છે ને પહેલાં સ્મેલથી ચાખી લઉં છું કે આમાં ખાંડ છે કે નહીં, હું સ્મેલથી ચાખું. એટલે ભાઈબંધના લગ્ન પાર્ટીમાં પણ રસોઈનું ટેસ્ટિંગ કરવા માટે મારું નામ રાખે. એટલે હું કહું કે એન્જિનિયર થયો, નોકરી મળે તો હું CIDમાં કૂતરા તરીકે જોઈન થઈ ગયો હોય. ના, એટલે એ તમારી વિશિષ્ટ શક્તિ છે, એટલા માટે. જો ઈશ્વરે આ શક્તિનો સદુપયોગ કરવા માટે આપી. બરાબર છે. આમ જોવા જઈએ તો અરુણભાઈ, જે શક્તિઓ આપણને મળી છે એ બધી ખરેખર તો એટલા માટે જ મળી છે કે આપણે એનો ઉપયોગ સમાજ માટે કરીએ. અમારા ઘરથી રાતના 2 વાગે પિક્ચર જોઈને આવ્યા, અને રાતના 2 વાગે ગાડીમાં ઉતર્યા એટલે મેં કીધું ચાલો કે કપડાં બળવાની વાત આવે છે. એટલે બધાને પપ્પા કે મૂકતા મગજમારી એ તો આ ગાડીના ઓઇલની. મેં કીધું પપ્પા, ગાડીના ઓઇલની સ્મેલ નથી. પછી ઘરમાં બધા ઉઠાડ્યા, ભાડવા તો ઉઠાડ્યા, આજુબાજુ બંગલા બધાના ઘેર સૂંઘતો ગયો ક્યાંય. પછીથી મેં કીધું સુગંધ જે દિશામાં છે દિશામાં જવું. તો મારા ઘરના એન્ડ ઉપર એક જગ્યાએ ગયો ને તો એ 2 બાણાની ફાળમાંથી સ્ટ્રોંગ સ્મેલ આવી. એટલે મેં ખોલ્યું, દરદારને બાણું ખોલો. એણે બાણું ખોલ્યું તો ધુમાડાના ગોટા. ધોબી હતી અને એની ઇસ્ત્રી કપડા પર રહી ગઈ હતી, માટી થયું. પછી તરત પાણી ઉલ્લે કે એટલે એના 90% કપડાં બચી ગયા ડોશીના બિચારીના. એટલે અમારા આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ કશું પણ થતું, ઘરમાં કહું કે જો શોર્ટ સર્કિટ થાય છે ક્યાંક, એટલે તરત જ આ લોકો એના પ્રિકોશન લઈ લે. એટલે આ બધું કેવું છે કે હવે ડોશી તો મરી જાત ને બિચારી. હા, છેવટે તો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે તમને જે શક્તિઓ આપવામાં આવી છે, ઇવન આખું જીવન પણ જે આપવામાં આવ્યું છે, જીવન છેવટે તો તમારે બીજા માટે એનો. અને આપણે તો પોસ્ટમેન છીએ, એ આપે છે. પોસ્ટમેન તમને 1 કરોડની લોટરી આપે તો એ આવીને તમને આપે, સહી લઈને જતો રહે. એને શું કન્સર્ન છે તમારી લોટરી જોડે? એવી રીતે આપણને પણ એ આપે છે, હું તમને આપે, એમાં મારે ક્યાં ગૌરવ લેવાની વાત થઈ? હા, હું સદભાગી છું કે ઈશ્વરે મને ટપાલી બનાવ્યો. અરુણભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને મને ચોક્કસ ખાતરી છે કે અમારા નવી સવારના પ્રેક્ષકોને આ એપિસોડ ખૂબ ગમશે. અને મૃત્યુ પછીની દુનિયા, એ આખો પ્રદેશ અને મૃત્યુ માટેનો ડર, આ બધામાં આ એપિસોડ જોયા પછી ઘણી બધી સ્પષ્ટતા આવશે અને બધા એક સુંદર જીવન તરફ જવા માટે પ્રેરાશે, એની મને ખાતરી છે. નવી સવાર તરફથી અરુણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. અને વિવેકભાઈ કંસારા પણ આ સંવાદ ગોઠવવામાં નિમિત્ત બન્યા, તો હું આ તબક્કે વિવેકભાઈનું પણ સ્મરણ કરું છું.